જિલ્લાના મહુધા તાલુકાના હેરેજ ગામના નાનાપરા વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકતની જુદી તસવીર સામે આવી છે। છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં પાકો રસ્તો ન બનતા ચોમાસામાં કાદવ કીચડની સમસ્યા ગંભીર બની છે। શાળાએ જતા બાળકો પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન મળ્યું હોવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। એટલે હું અત્યારે 12માની સ્ટડી કરું છું, પણ અમારે ત્યાં અત્યારે એવી સિચ્યુએશન છે કે જ્યારે ચોમાસું બેસે છે ત્યારે અહીંયાથી 1.5 કિલોમીટર જેટલો રસ્તો જે છે તે અમારાથી જઈ નથી શકાતું। આ નાના નાના બાળકો પણ નથી જઈ શકતા, કાદવ કીચડ હોઈ શકે છે અને જ્યારે વધારે વરસાદ પડે તો એવી પરિસ્થિતિ થઈ જાય છે જે બહાર નથી નીકળી શકાતું। ઘણા બધા હોસ્પિટલ જવા માટે થાય છે, ઘણી બધી અમારે આમ એ થાય તકલીફો થાય। અમારે તકલીફ છે, આવવા જવાની બહુ તકલીફ છે। અમારે ગામમાં જવાનું હોય ત્યારે હાજુ મોદું ઘર પડી જઈએ, ઘણી વખત અમારા રસ્તા લપસી પડીએ। અમારે કોઈ સાધન લઈ જવાનો ઉપાય જ નહીં, એ કારણ કે અત્યારે તબિયત અમારા એવી છે, અમારા ઘરમાં 2 પ્રેગ્નન્ટ છે। અત્યારે એમનો પૂરો ટાઈમ જાય તે ઘડી અમારે લઈ જવા કેવી રીતે? ખાટલામાં લઈને ઘાલીને લઈ જઈએ તો અમારથી રોડે લઈને જવાય એવું નહીં હાલની તારીખમાં। કેટલા કિલોમીટરનો રોડ છે અમારે અહીંથી એક તો 1.5 કિલોમીટરનો।